મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો ક્રિશીભાઈ તો ઉઠીને આવા નખરા કરવાનું ચાલુ કર્યું, કામ કરવું કે નહીં પાછળ રહેવું। અને આજથી નવરાત્રિ ચાલુ થાય છે તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી નવરાત્રિ। પછી મેં ગરબો શણગારવા માટે ફૂલની માળા બનાવી। પછી બજારમાં થોડુંક લેવાનું હતું એટલે ગયા। ત્યાં તો ક્રિશીભાઈએ તો આ ગાડી દેખીને એમાં ચડવા માટે ગયો। પછી મેં એને લીધું તો છેલ્લે તો બેસી ગયો અને કહે કે તમે મને ગાડી તો નહીં લઈ દો પણ બેસવા તો દો। પછી બધી વસ્તુ લઈને અમે ઘરે આવી ગયા, જેમાં આપણે મસ્ત ગરબો લીધો, પછી માતાજીની ચૂંદડી લીધી અને હંસાની દોરી તૂટી ગઈ હતી એટલે દોરી લીધી। પહેલાં તો મેં માતાજીની ચૂંદડી જ બદલાવી, કેમ કે નવરાત્રિ છે એટલે માતાજીને પણ શણગારવા પડે ને। પછી મેં બધા માતાજીને ચૂંદડી ઓઢાડી દીધી। પછી મેં ગરબો શણગાર્યો, એમાં મેં ઘઉં ભરી અને દીવો મૂકી પછી દીવો પ્રગટાવ્યો અને માતાજી પાસે આપણે મૂકી દીધો। અને 10 દિવસ તો આપણે આરતી કરવાની બહુ મજા આવશે। તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।